મિસ માઇક મ્યુટ થઈ ગયું. મિસ માઇક મ્યુટ થઈ ગયું. ઓકે. બંને પ્લસ હોય ત્યારે પછી બંને હવે આ ખુલશે ને એવો પેન નહી ચાલે જો છે ને હવે આ ઇરેઝ પણ નહી થાય. ઓકે. ઓકે ચલો આપડે જોઈ લઈએ થોડાક. ઓકે આપડે આવા જોયા તા નિત્ય સમૂહ કે બંને પ્લસ હોય તો એનો વર્ગ કરીએ તો શું સૂત્ર હોય તો કે પેલા પદ નો વર્ગ પ્રથમ પદ નો અંતિમ પદ નો વર્ગ અહિયાં પ્લસ તો પ્લસ 2ab પછી a માઇનસ બી નો સ્ક્વેર. તો એ સ્ક્વેર અહિયાં નિશાની કઈ આવશે બોઈઝ? માઇનસ. માઇનસ શું કામ મિસ માઇનસ આવશે પ્લસ અને માઇનસ હોય તો કેવી રીતે કઈ ને ઓલી આવે? હા એ આવે છે બેટા આવે છે સૂત્ર. આ પ્લસ હોય બંને પ્લસ હોય તો આ સૂત્ર આવે. બંને માઇનસ હોય તો આ સૂત્ર આવે બરાબર. અને એક વખત પ્લસ અને એક વખત એક માઇનસ વખત માઇનસ તો શું થાય? તો એમાં મધ્યમ પદ આવતું નથી પેલું પદ એટલે કોણ? પેલું પદ એટલે કોણ? એ. તો એ નો વર્ગ. બીજું પદ એટલે કોણ? બી. એનો વર્ગ અને વચ્ચે માઇનસ. બરાબર છે આ ત્રણ સૂત્ર આપણે શીખી ગયા તા બધાને યાદ હોવા જોઈએ. છે યાદ કે નથી યાદ બોઈઝ તમને બેટા? યાદ છે આપડે એક એક સૂત્રના ઓછામાં ઓછા 5-5 10-10 એક્ઝામ્પલ લઈ અને સમજાતા અને મેં તમને આની પ્રેઝન્ટેશન પણ મૂકેલું છે. હા પણ મિસ. આ સૂત્ર કેવી રીતે યાદ રાખવાના છે ગોખવાના નથી. અસંખ્ય વાર મેં મેથ્સમાં તમને આ વસ્તુ ક્લિયર કરેલી છે કે ગોખવાનું નથી ગોખવાનું નથી. ઓકે આ પ્લસ છે આ માઇનસ છે. બંને પ્લસ બંને માઇનસ એક વખત પ્લસ એક વખત માઇનસ. બરાબર આવી રીતે યાદ રાખશો તો તમને બહુ જ ક્લિયર રહેશે હવે ચલો હું એનું એક એક્ઝામ્પલ મૂકું છું મને કરાવો બેટા દાખલો. 2x+3y નો સ્ક્વેર ચલો તો આ કોણ કરાવે છે મને આ દાખલો? 2x પેલા કયું સૂત્ર આવશે બેટા? ઓલું 2x પછી સૂત્ર પ્લસ કયું 3y પેલા નિત્યસમ એક પેલું નિત્યસમ પેલું બે પેલું ઓકે પેલું વેરી ગુડ સરસ ચલો પેલા શું મૂકું? 2x પેલું સ્ક્વેર 2x² ઓકે વેરી ગુડ પછી પછી છેલ્લે 3y સ્ક્વેર ઓકે વેરી ગુડ પછી પછી વચ્ચે 2 મધ્યમ પદની નિશાની કઈ? પ્લસ શું કામ પ્લસ અને પ્લસ છે તો પ્લસ ઓકે પછી પછી 2 નિયમ ના 2 બરાબર હા આપડા ઘરેથી લાવેલા 2 ઓકે પછી પછી 2x+3y નહી 2x અને 3y નો ગુણાકાર હા ઓકે એટલે ચલો 2 દુ હવે 4 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4x². ઓકે પછી આ બધા નો શું કરવાનો? 12 આ બધા નો શું થશે ગુણાકાર ગુણાકાર ઓકે તો 2 એટલે દુ 4 ને 12 ખાલી 12 આ x અને y x લખવાના x x હા x 12xy ઓકે પ્લસ 3 તેરી 9 નો વર્ગ 9y વર્ગ 3 દુ 6 નહી અને ના મીસ વર્ગ કીધું જ ને વેરી ગુડ સરસ વર્ગ ગુણાકાર છે નથી એટલે ગુણાકાર નથી કરવાનો 3 નો 3 સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર આપેલી સંખ્યાને વર્ગ એટલે એજ સંખ્યાનો એજ સંખ્યા સાથે નો ગુણાકાર આપડે સેમ 1 માં ભણી ગયેલું ચેપ્ટર બરાબર તો 9y નો ઓકે બેટા આવો જે જવાબ હોય આવા જવાબને આવા દાખલામાં ક્લિક કરવાનું આવશે સાચો જવાબ છે એને બરાબર ક્લિયર છે બોઈઝ કે હવે કોઈને કઈ પ્રોબ્લેમ હા છે
ઓકે હવે બીજી મેથડ નો દાખલો લઈએ. ત્રીજો નિત્યસમ કરાવવાનો. ઓકે હું આપું છું બધી મેથડ ના એક એક દાખલા આપું છું હો બેટા. ચલો 2a માઇનસ 5b નો વર્ગ. ચલો આ કોણ કરાવે છે અનસ સિવાય કોઈ છે કરાવવા વાળું. ઝડપ કરો મને ચેપ્ટર 10 નું રિવિઝન આપવું છે. તલ્લા ને પૂછો. કયો તલહા બિલખિયા. ના બિલખિયા તલહા તો આજે બધું સમજશે બેટા. તલહા બેટા ગુડ મોર્નિંગ. હા મિસ. છો ને બેટા હા. મેન્ટલી પ્રેઝન્ટ. મિસ એમએમબી એ અલગ છે ને હા પેલા એમએમબી માં નથી જો. એમએમબી કોક બીજું આવ્યું. હા. ઈ કોણ છે એમએમબી. એ 100 ને કાક 37 એવો કઈક નંબર લખતો. 137 નંબર લખ્યો નઈમ સર જો તો 137 નંબર કોનો છે. નઈમ સર. ચલો આપડે આ ભણી લઈએ છેલ્લે જોઈએ. 137 નંબર આજે હું ચેક કરાવી લઉં કોનો છે બરાબર. મિસ 118 હતો. કોણ હતું. હા મિસ ડેવી ઓલા એમએમબી નો 118. શું નામ છે એનું 118 નંબર નું. ઈ માઇક ઓન નથી કરતો ને. હા. ઓકે જોડાવી લઉં છું ચલો બેટા. આપડે ફટાફટ રિવિઝન કરીએ નહી તો રહી જશે આપડે પછી પાછો બીજો જેનો લેક્ચર હોય એ કઈ આપણને લેક્ચર આપતા નથી બેટા ચલો 2a માઇનસ 5b. ચલો બેટા. મિસ કહું શું હા તારા સિવાય કોઈ નઈ. ક્યાં ગયા બધા મોહમ્મદ રઝા ચલો મિસ બેટા. આર્ય મોહમ્મદ હાલો ને બેટા બોલો ને થોડુંક તો બોલો બેટા. કે પછી આજે મારે નનસ ને બેન આને પેલા સૂત્ર પ્રમાણે લખી નાખવાનું 2a² હા પછી બ્રેકેટ ને એવી રીતના. હા તો બોલ ને તું બોલ ને હું લખું. તારે આપડે લખવું ક્યાં ખાલી મોઢું ચલાવો એટલું તો ચલાવ બેટા. ચલો 2a² લખ્યું પછી શું કરું અલી નવાજ. ચાલો બેટા હા સૂત્ર મિસ એક મિનિટ પ્રમાણે પણ લખાવ તો ખરા મને. સૂત્ર પ્રમાણે લખાવ છેલ્લે બેટા. 5b². પ્લસ 5b નો સ્ક્વેર અનસ તું ઉભો રે ને બેટા આધી નવાજ ને લખાવા દે ને. ચલો પછી. પછી અલી નવાજ શું કરું વચ્ચે શું કરું મને બોલ ફટાફટ બોલ બેટા આપડી પાસે ટાઈમ બહુ ઓછો છે. ચલો અનસ બોલવા માંડો બેટા ચલો. માઇનસ. ઓકે માઇનસ પછી. 2. ઘરના 2 પછી 2a રકમ ના 2a ને રકમ ના 5b. 5b બરાબર ને હા હવે પછી 2 દુ અહીંયા 4 નો વર્ગ. 2 નો વર્ગ 2 દુ 4 નો વર્ગ એમ નઈ બોલવાનું 2 નો વર્ગ ઓકે. પછી આ બધા નો શું કરવાનો 2 દુ 4 પંચા 20. 20 ખાલી 20. નહી 20 એ બી. ઓકે પછી. પચો પચો 25 b². 25b² ક્લિયર છે બેટા. કે નઈ એ ક્યાં આવી ગયા. ઓકે બેટા. ચાલો હવે કઈ મેથડ રહી. ત્રીજી. ત્રીજી મેથડ ને. ત્રણ ના તે હશે ને દાખલા. હે હા 3 મેથડ માંથી દાખલાઓ હોઈ શકે બરાબર છે બેટા. ચોથી મેથડ નઈ આવે ને. હમ ચોથી મેથડ મેં તો કરાવી જ છે બેટા તમને. નથી કરાવી. મિસ મને કરાવી દેજો. મિસ પણ પૂછાશે ચોથી મેથડ. અલી નવાજ ને તેવું કે મિસ જે પૂછવાના હોય ને એ કરાવ. હવે મને ખુદ ને યાદ નથી કે મેં શું પેપર માં કર્યું છે. ચલો ચોથી મેથડ એ શીખડાવી જ દઉં છું બેટા ચલો પેલા આપડે ત્રીજી મેથડ જોઈએ. 2x - 3y એક વખત માઇનસ ને એક વખત. પ્લસ.
પેલામાં શું હતું? બેયમાં પ્લસ, પછી બેયમાં માઇનસ, અને હવે એક વખત માઇનસ પ્લસ. પ્લસ. હા, ઓકે. પછી ચલો બેટા, કેમ કરશું? 2x² 2x². પછી પછી આમાં મધ્યમ પદ પ્લસ. આવશે. આમાં મધ્યમ પદ આવશે. હા ત્રીજી મેથડમાં મધ્યમ પદ આવતું નથી. એક વખત પ્લસ ને એક વખત નથી માઇનસ ની અંદર. હા, તો અહિયાં નિશાની કઈ મૂકવું? માઇનસ. માઇનસ ની. પછી અંતિમ પદ બેય નું શું છે? 3y. તો એનું 3y. શું કરવાનું? એનું શું કરવાનું? કૌંસ 3y². ઓકે, તો હવે 4² 4x². હા. -9y². ઓકે. ત્રીજી મેથડ છે, એમાં મધ્યમ પદ આવતું નથી. બરાબર ને? ક્લિયર? એક વખત માઇનસ, એક વખત પ્લસ. હા પેલી મેથડ બંને પ્લસ. બીજી મેથડ બંને માઇનસ. ત્રીજી મેથડ માઇનસ પ્લસ. ઓકે બેટા, ક્લિયર? ચાલો, હવે ચોથી મેથડ શીખવી છે ને અનસ? હા. હા ટુ મિસ. એક્સ પ્લસ 1. એમાં શું હોય? તો કે પેલું પદ બંનેનું સરખું હશે. અને બીજું પદ છે, એ સમાન નહી હોય. જો ઓકે. તો પેલા પદ નો વર્ગ કરવાનો. અનસ બરાબર જોઈ લેજે બેટા. હા પેલા પદ નો વર્ગ કરવાનો. બીજા પદ નો ગુણાકાર કરવાનો. એટલે કે બીજું પદ છે, એનો 1×3 અહીંયા મૂકી દેવાનું. મધ્યમ પદ પ્લસ. બરાબર. પછી પેલું પદ અને આ બંનેનો સરવાળો. મિસ, આ તો ઓલાની જેમ જ છે, પણ ખાલી છે ને છેલ્લો નો પદ છે ને 3 એનો અને 1 ગુણાકાર. મૂકવાનો એમ. તો 4x². 4x². હા. આ 4. 3 ને 1 4 4 2 એટલે 8x હા વત્તા 3 એકા 3. ઓકે. મિસ, આ અને 8x કઈ રીતના આવ્યા? 3 ને 1 4. 3 હા ને 1 નો સરવાળો હા 4. હા હા 4 ને 2 સાથે ગુણો એટલે કેટલા આવે? 8. ઓકે બેટા. હા. ચાલો, ક્લિયર? ઓકે. ચલો, હવે અહીંયા આપણે મિસ 9th ચેપ્ટર ખાલી જગ્યાઓ જોઈ લીધી હતી. બધી મેથડ ના દાખલાઓ હા જોઈ લીધા. હવે આપણે ચેપ્ટર 10 જોવાનું છે. કાલે ખાલી જગ્યાઓ 9th ચેપ્ટર ની જોઈતી ને? આપણને બોનસ હા લેક્ચર મેળવતો હતો. હા ઓકે, ચલો. હવે ફટાફટ આન્સર આપશે. ચોરસ એ કેવા પ્રકારની આકૃતિ છે? દ્વિપરિમાણીય. દ્વિપરિમાણીય. વેરી ગુડ. 2D પણ કહી શકાય એને. બરાબર. નળાકાર આ 2D. ત્રિપરિમાણીય. એટલે એને ત્રિપરિમાણીય. શું લખશું? 3D લખશું. બરાબર ને? ઓકે. વર્તુળ ટુડી. દ્વિપરિમાણીય. દ્વિ 2D. ગોળો 2D. 2D સોરી 3D. 3D. પછી ઘનાકાર બોક્સ નો તળિયો 3D. 2D. તળિયા નો 3D. આકાર કેવો છે? 2D 3D નથી કરવાનું. એના નીચેનો ચોરસ. આકાર કેવો હોય? ચોરસ. 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 ઓકે, વેરી ગુડ. પછી 5 કિલોગ્રામ ના વજનિયાનો તળિયા નો આકાર? ષષ્ઠકોણ. ષષ્ઠકોણ અથવા પંચકોણ હોઈ શકે. પંચકોણ હોઈ શકે અને ષષ્ઠકોણ હોઈ શકે. ઓકે. થર્મોસ ના તળિયા નો આકાર? ગોળ. ગોળ લખાય? ગણિતની વર્તુળ. ભાષામાં. વર્તુળ. હા, વર્તુળ. વેરી ગુડ. પછી દિવાસળીની પેટીના તળિયાનો આકાર? જોઈ છે મેં? ચોરસ. ચોરસ. લંબચોરસ. લંબચોરસ આવે. કબાટના તળિયાનો આકાર? લંબચોરસ. લંબચોરસ. શંકુ ના તળિયાનો આકાર? ગોળ. ગોળ. વેરી ગુડ. હમણાં જ કીધું. શું વર્તુળ. કેવાય? વર્તુળ. 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 ઓકે. ચલો, FE દર્શાવતું યુલર નું સૂત્ર કોણ બોલે છે? આ સૂત્ર મિસ, હું બોલું? કોને? બોલો. F+V - E = 2. F+V - E = 2. આ યુલર નું સૂત્ર છે. બધાને યાદ હા હોવું જોવે.
પછી આકૃતિ આપેલી હોય તમને, બરાબર? આપણે આવા દાખલાઓ જોયા હતા કે મેં તમને આવી આકૃતિ મૂકેલી હોય કદાચ. આ કઈ આકૃતિ છે મને જોઈને કેજો. 3D ત્રિપરિમાણીય. હા, પણ આ આકૃતિનું નામ શું છે? કોણ કહેશે મને? ચોરસ, લંબઘન કે ઘનાકાર. સમઘન? લંબઘન. લંબઘન. હા, તો આ આકૃતિ માટે અથવા તો આનું નામ આપેલું હોય કે લંબઘન માટે યુલરનું સૂત્ર સાબિત કરવું. આવા દાખલા પૂછાયેલા હોય તો તમને આવડે કે નહીં? નહીં. તો શું કરો? કેમ નહીં? કેમ કોણ આવો જવાબ આપે નહીં? હે કેમ એફ વી અને ઈ શોધતા નહોતું શીખડાવ્યું મેં તમને બેટા આના? હા મિસ. એફ એટલે શું? હે ખોટું બોલમાં. હા, પણ અનસ તો એટલી સાચા ખોટા જવાબ તો આપીશ. તમે તો માઇક જ ઓન નથી કરતા બેટા. પછી લોકો ક્યારના વોટ્સઅપમાં મેસેજ કરે છે. ઈ કોને ધ્રુવ મેસેજ સ્કૂલ કોને મેસેજ ગ્રુપમાં સ્ટીકર મૂકે છે જો. હા, હમણાં હું જોવ જ છું ને બેટા. પછી હમણાં નઈમ સરને કહું જ છું કે આટલા જણાને લેફ્ટ કરો. મિસ ક્યારના કરે છે. નઈમભાઈ, આ જેનું ચેટિંગ ચાલુ છે ને બધાને લેફ્ટ કરો તો. નઈમ સર, કાલથી મારે જ કોમ્પ્યુટર ઉપર બેસીને જ લેક્ચર લેવું છે. કાલથી એમ જ કરવું. તમારા લોકોના લેક્ચર આવે ને એટલે કોમ્પ્યુટર ઉપર મારે જ વયું જવું છે. ચલો, એટલે બધાને પકડી લો. ઓન ધ સ્પોટ રિમૂવ આપી દો. જેને ચેટિંગ કરવું હોય ને બધાને રીમું આપવાના છે. ચલો, એફ કેટલા થશે? ફલક એની સપાટી ઉપર નીચેની 2 અને ચારેય બાજુની 4 એટલે કેટલી સપાટી આવે બેટા? 8. એ ભાઈ, ઉપર નીચેની 2 6. 6. ઓકે. પછી વી વર્ટેક્ષ શિરોબિંદુ કેટલા? 1 2 3 4. 4. 4 આવે શિરોબિંદુ? 8. 8 શિરોબિંદુ. ઓકે. અને એની ધાર કેટલી? બાજુઓ 12. કેટલી? 12. ઉપરની 4, નીચેની 4 ને ફરતે 4. હા, 12. હવે આનું યુલરનું સૂત્ર સાબિત મિસ કરતા આવડે કે બધામાં ન 8 આવડે? તે 6, 8 અને 12 જ તે મૂકવાનું. ના ના, આકૃતિ મુજબ બદલાય ને બેટા. આ લંબઘન ને સમઘનમાં સેમ આવશે. પછી પિરામિડ અને પ્રિઝમમાં ન બદલાય? ત્રિકોણીય પિરામિડ, ત્રિકોણીય પ્રિઝમ બદલાય કે ન બદલાય? મિસ એમાં શું આવે? બધું અત્યાર સુધી હતો ક્યાં બેઠા તું? તમને શીખડાયું હતું, તમે લખતા જ નથી. કોઈ દિવસ પીડીએફ ખોલતા જ નથી બેટા. મિસ હું પછી તે લખ્યું છે તો બધું હોય તારી પાસે. ખોલ તો બુક. ચલો જોઈએ છીએ ફરીથી. એક્ઝામ ના આગલા દિવસે બધું તમને યાદ આવે. ચલો, એફ પ્લસ વી માઇનસ બરાબર ઈ પ્લસ 2 આ સૂત્ર સાબિત કરવું છે. તો પેલા તમને એમ કીધું હોય કે લંબઘન માટે યુલરનું સૂત્ર સાબિત કરો. તો લંબઘનની એફ વી અને ઈ શોધવાની અને પછી લખવાની. બરાબર કે નહી? હા. હા, કરાવો. એફ કેટલા મૂકવાના? 6. વી કેટલા મૂકવાના? 8. ઈ ધીમે બોલો બેટા. 12 મૂકવાના. હા, અને 2. 6 ને 8 કેટલા થાય? અને 12 ને 2 14. આ 14. યુલરનું સૂત્ર સાબિત થયું. ચલો, હવે હું એમ મિસ કઉ આ આવડે છું, જ છે મિસ. ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ યાદ છે બેટા? આવી રીતે હા. આવી આકૃતિ આવતી હતી. તમને એવું કીધું હોય કે ત્રિકોણીય પિરામિડ માટે યુલરનું સૂત્ર સાબિત કરો. તો એક નીચેની બેઝ એક સપાટી ઈ એની એફ કેટલી આવે? તો કે નીચેની 1 ને ફરતે 3 એટલે એફ બરાબર કેટલા આવે એના? 4. પછી વર્ટેક્ષ શિરોબિંદુ કેટલા? તો કે નીચેના 3 1 2 ને 3 ને એક ઉપરનો 4. પિરામિડમાં તો 4. પછી એની ધાર કેટલી આવે? એફ સોરી ઈ નીચેની 3
આ 1 2 ને 3 અને ઉપર 3 એટલે ધાર કેટલી આવે? 9 એ 6. એટલે હા 6. હવે f + v - e બરાબર 2 કરીને આવડે કે નો આવડે? હા. એટલે તમને જો કોઈ પણ નામ આપેલું હોય, ધારો કે ત્રિકોણીય પિરામિડ, ચોરસીય પિરામિડ. ચોરસીય પિરામિડમાં શું બને બેટા? તો કે ચોરસીય પિરામિડમાં 4 બાજુ નીચેની, બરાબર? એટલે કે એક સપાટી ઈ અને ઉપરની 4 સપાટી, તો ચોરસીય પિરામિડની f કેટલી થાય? નીચેની 1 અને ફરતે 4 કેટલી 5 આવે? 5. એના શિરોબિંદુ કેટલા થાય? નીચેના 4 અને ઉપરનો 1 એટલે કેટલા 5 આવે? 5. ધાર નીચેની 4 અને ઉપરની 4, તો ધાર કેટલી આવે? 8. 8. આવડે કે નો આવડે? આવી આપણે વસ્તુ શીખાતા કે નહોતા શીખા બેટા? હા શીખાતા કે નહીં મને કયો તો? હા. તો આવી આકૃતિ અથવા તો ખાલી નામ આપે કે લંબઘન માટે યુલરનું સૂત્ર સાબિત કરો, તો તમારી બુકમાં તમારે લંબઘન દોરવાનું, એનો એફ, વી અને ઈ શોધવાનો. બરાબર? આકૃતિ મિસ તમારી બુક લંબન એમાં દોરવાનો કે નહીં? એમાં કેવી રીતે દોરશો બેટા તમે? આવડશે દોરતા? નહીં. એટલે નહીં દોરો તો ચાલશે. બરાબર? મિસ ત્રિકોણીય દોરવાનો પિરામિડ. કે નહીં? શું કઉ છું કે તમને દોરતા ફાવશે બેટા ગૂગલ ફોર્મમાં? નહીં. નહીં ને? તો પછી નહીં દોરો તો ચાલશે, પણ એ તમારી બુકમાં દોરી અને એફ, વી અને ઈ મેળવી લેવાની. પછી લખી લેવાનું એફ લખતા પછી આવડે? ખાલી જવાબ લખી ના ના, આખો દાખલો ગણવાનો. દાખલો ગણવાનો, પણ આકૃતિ નહીં દોરવાની. મિસ ખાલી ઓલું એનું નામ લખી નાખશું. નામ તો ક્વેશ્ચનમાં આપેલું જ હશે બેટા. કે ચતુષ્કોણીય પિરામિડ માટે યુલરનું સૂત્ર સાબિત કરો. લંબઘન માટે યુલરનું સૂત્ર સાબિત કરો. સમઘન માટે યુલરનું સૂત્ર સાબિત કરો. ત્રિકોણીય ચતુષ્કોણ માટે યુલરનું સૂત્ર સાબિત કરો. આવું પૂછાશે. આવું લખેલું હશે. બરાબર? કોઈ પણ આકૃતિ હોઈ શકે. પછી પ્રશ્ન એવા પણ હોઈ શકે બેટા. હવે આ ક્લિયર થઈ ગયું ને યુલરનું સૂત્ર તમને બધાને? હા. પછી તમને આવા પ્રશ્ન હોઈ શકે. જોઈએ અહીંયા 1 મિનિટ બેટા. પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? પેલા તો તમને મેં આ ચેપ્ટર શરૂ થયું ત્યારે મેં તમને કીધું હતું કે પ્રિઝમ એટલે શું? કોણ મને પ્રિઝમની વ્યાખ્યા કહેશે? મેં લંબાઈ અને લખાયેલી. પહોળાઈ હોય તેને પ્રિઝમ નહીં કહેવાય. નહીં નહીં, એ તો ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય થયું. પ્રિઝમ અને પિરામિડ કોણ કેશે? કોની પાસે લખેલી છે? પ્રિઝમ એટલે શું ને મેં શું પિરામિડ કહું? એટલે? મિસ ઉભા હા જોઈ બોલો ને બેટા. જે કોઈ બી આકારને નીચેનો પાયો અને ઉપરની સપાટી એક સરખી હોય તેને પ્રિઝમ, અને જેને ફક્ત નીચેની સપાટી અને ઉપરની સપાટી અલગ અલગ હોય, એટલે કે નીચેનો પાયો જે છે એ સમતલ હોય અને ઉપર જે છે એ ત્રણેય આમ બધા એક પોઈન્ટે મિક્સ થતા હોય. એટલે એક બિંદુ એ ભેગા થતા હોય, એક હા શિરોબિંદુ એ ભેગા થાય એને પિરામિડ કહેવાય. જો પ્રિઝમ ની અંદર શું હોય તો કે એનો પાયો અને મથાળું બે કોમન હોય. બરાબર? પ્રિઝમ ની અંદર શું હોય તો કે એનો પાયો અને મથાળું બંને એકરૂપ હોય. એને પ્રિઝમ કહેવાય. અને પિરામિડ એટલે શું તો કે એનો પાયો કોઈ પણ આકાર હોય, પણ ઉપર મથાળું છે ને એ એક ટોચે જ ભેગું થતું હોય. બરાબર? એક જ શિરોબિંદુ એ. આને પિરામિડ કહેવાય. તો આવી વ્યાખ્યા પૂછાઈ શકે છે બોઈઝ. યાદ રાખજો. ક્લિયર હા. છે કે નહી? ક્લિયર કે નહી ક્લિયર? હા મિસ. પછી હા. આ બે પ્રશ્નો સમજી લ્યો. કોણ સમજાવે છે? ફટાફટ બોલી જાવ તો. ચલો તો અહિયાં બે પ્રશ્નો છે. પ્રિઝમ અને મિસ નળાકારમાં શું સામ્ય છે? પ્રિઝમ અને નળાકારમાં બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે. વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે. પિરામિડ અને એક મિનિટ. બરાબર? આવો પ્રશ્ન મૂકી દીધો હોય તો આવું ટાઈપ કરીને જવાબ લખતા આવડે કે ન આવડે? ગુજરાતીમાં તે ને મિસ? ગુજરાતી ઇંગ્લિશ જેમાં લખશો એમાં બેટા. અત્યાર સુધી બધું ચલાવ્યું જ છે તમારું. નથી ચલાવવું? હા. બરાબર? ગુજરાતીમાં લખો તો વેલ એન્ડ ગુડ.
પણ કોઈને એમાં ટાઈપિંગ ન ફાવે, કોઈને બોલીને લખતા ન ફાવે, તો કઈ વાંધો નહીં, ઇંગ્લિશમાં ટાઈપ કરશો તો પણ અમે એક્સેપ્ટ, પણ જવાબ સાચો હોવો જોઈએ એટલી ખાલી શરત છે મારી. બરાબર. ઓકે. પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે? પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંને બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુ મળે છે. શું છે? શંકુમાં પણ એવું જ હોય. શંકુની આકૃતિ તમે જુઓ તો શું હોય છે? આ ઉપર હોય બરાબર, નીચે વર્તુળાકાર કે કોઈ પણ શેપ હોય, પણ ઉપર બધા જ એક જ શિરોબિંદુ એ ભેગા થાય છે. ઓકે, તો આ પિરામિડ અને પ્રિઝમ ની સામ્યતા છે. ઓકે, તો કેવા 2 માર્ક્સના પ્રશ્નો હશે ખબર પડી ગઈ. 9th ચેપ્ટર માંથી નિત્ય સમ આધારિત પ્રશ્નો હશે અને 10th ચેપ્ટર માંથી આવા પ્રશ્નોના જવાબ હશે. ઓકે. અને ખાલી જગ્યા ને MCQ તો તમને ઓલરેડી આપેલા જ છે, એજ મેથડ મુજબ હશે. ચલો તો આના જવાબ આપો તો બેટા મને. ખાલી જગ્યા ને 2 સપાટી છે. પ્રિઝમ. અહિયાં જો બેટા એના ઓપ્શન જો, 2 સપાટી, અર્ધગોળો હોય ને, નીચેની સપાટી અને ઉપરની સપાટી અર્ધગોળ અર્ધગોળ. ઓકે. ખાલી જગ્યા ને શૂન્ય શિરોબિંદુ છે, એક પણ ગોળા શિરોબિંદુ ગોળો. ઓકે. છોલિયા વગરની પેન્સિલ એ એક પ્રકારનો શું પ્રિઝમ છે? તો પ્રિઝમ. ઓકે. જેની 6 બાજુ 12 ધાર અને 8 શિરોબિંદુ છે, એ ઘન કયો આકાર છે? ઘન. ઓકે, વેરી ગુડ. ચતુષ્ફલકની ખાલી જગ્યા બાજુઓ હોય છે? 4. 4. ઓકે. તો અહિયાં મને એવું લાગે છે કે મોસ્ટ ઓફ, ચલો ફટાફટ આ એક હજી જવાબ આપી દો. ચોરસ એ ખાલી જગ્યા પ્રકારનો આકાર છે. 4D. હે 4D. 2D 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 બરાબર. એ 2D સમઘન ઈ 3D. ઓકે. એ કબાટ નો 2D આકાર સમઘન 2D. 3D. 3D. ઓકે. કબાટ નો આકાર? કબાટ નો આકાર? લંબઘન. લંબઘન લંબઘન. આવે. ઓકે. એમાં ઓપ્શન છે એને તો જો બેટા, મનમાં આવે એ જવાબ બોલે જાવ છો. આમાંથી યુલર નું સૂત્ર કયું સાચું છે જોવ તો. બરાબર, શાંતિથી જોવ તો કયું સૂત્ર સાચું છે? D. મનમાં આવે ઈ જવાબ નહીં આપો મિસ, ને. F પ્લસ A V A માઇનસ E બરાબર 2A. A એ A પછી ખાલી જગ્યામાં પાયા સિવાયના ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. ખાલી પિરામિડ. જગ્યામાં પિરામિડ. ઓકે બેટા. હવે બોઈસ જો તમે છે ને અત્યારે પણ જવાબ દેવામાં ઉતાવળ કરી અને જવાબો ખોટા બોલો છો. બરાબર બેટા? તો આવા જ જવાબોની ભૂલ જો તમે આજ ભૂલ તમે કન્ટિન્યુ રાખી અને સબમિટ કરી દેશો પેપર, તો સમજી લેજો